ભાઈ મારી માની છોકરા ઉતરેણ કરવી છે ને જબરજસ્ત કરવી છે. જેને ના કરી હોય ને એવું તો કરવી છે ને. એરંડા મારા એવા પડ્યા છે હું તો ઉતરણ થઈ રહી. તે મારે તારે એરંડા ને તો ટોમેટો ને પેલી તુવેરો ને તો લીલો મરચો ને બધું જબરવાઈ છે. ભાઈઓ તો શીખર જુદા જ પડતા નહીં. જો આઈ આ થોડી તો ખરેખર કાર્બિક થી ગમ્મત્યારી સપાજી. ગમચાર એટલે હું જા ગમચાર સારી તો હું તો પતંગ ઉતરણ કરવા આવ્યું સ્પેશિયલ. કોઈ પીછે ઉતરે કરવાઈ છે તો પછી એ તારા તો તારો બાપો લઈ આવે એવા છે પતંગ. તો તમને ખબર હે નોની હતી તને કેવો પતંગ ચડાવતી હતી હું? ખરેખર ભાઈ જીવન બાત શું કેવો? અને જીવનભાઈ હતા ને તે આખા ગામમાં વાતા હતી. ઓહો આ સોળી આયેલી છે. ચાલે આયા બે બે હા આ બુધો તો આયેલી છે. આયા ઉતરણ કરવા જાય લાગી છે. ઉતરણ કરવા આવ્યા છીએ અમે. તમારા બાપાને કેજો એટલે લઈ આવે પતંગ હું કીધું. હા કહેશું ને. અમે બે જણા એરંડા બેરંડા જોવા જતા તે હેતરોમાં હું ઘરમાં વળ્યા છીએ અને હું તો કીધું પતંગ ભાઈ હારી છે ઉતરણ હારી થો. કરવી છે જબરજસ્ત કરી શું કેવું રાયમાન. ના એરંડા વેરંડા મોટા થઈ ગયા છે એટલે હું તો ખબર છે આ તમારા બધાની દયા હું એરંડા બેરંડા બધા હારા છે. હું મારો મળશે તો બરજો પાછો જબરજસ્ત ફોન કરી હોય તો ફોન મળે શું કેવું ભાઈ ભાઈ હે ગમે તે થાય પણ ઉત્તરાયણમાં તો પાછો વટ પાડી નાખો તો કીધું. ઉત્તરાયણમાં તો એવો વટપાડો છે ને પેલો કૂતરો ખરો કૂતરો એને સીધા કઈ કઈ ખવડાવવા છે. ખરેખર કૂતરો ને પૂન તો કરવું પડે. કરવું પડે 12 મહિને. પછી ના તો શોભાઈ તારા તો પેલી હુકી સાર છે કે તે ગાય ના તો પછી હોપણો નાખજે કે આજે હો નહીં 200 પૂના નાખી દો ગાયોને. ગાય ને પૂન કરવી પડે થોડી શું કેવું સારું કહેવાય. ઉત્તરાયણની જેટલી તમે પૂન કરો ને એટલું સારું. એટલું ભગવાન ના સોપડા લખા. બીજું કોઈ હાથ નહીં આવે. બીજું કઈ નો જો વસ્તી તમે આગી પાછી કરવા રહો કામમાં તો કદી જઈ શીખી તો વાત સાચી છે. ભગવાન પછી ખોટું કરા કોકની આખી પાછી કરીએ છું કે આ સૂર્યનો બાપો હતો ને ગામનો આજીવન તમે જોવો તો જબરજસ્ત પૂન કરતા પછી તારું હો આજે આ જબરજસ્ત ભાઈ. કોણ ગામમાં કુવાસણ ખાવા બોલાવી બધી કુવાસણ બોલાવી. શંભુબા હતા આયા કોમની બોલાવીશું. જબરજસ્ત પૂન કરતા ભાઈ. જંબુબા ખરા ને પોસ ગામની સૂર્યને બોલાવતા. ઓવા ભાઈ આપણે એવું પુણ્ય જ કરીશું કીધું એવું જ કરવું છે આપણે. અને પતંગ ને બતંગ લૂંટવા છે જવું નહીં ના અને કોઈ બીજો છોકરો આવે ને ઈવન ના પાડવી ભાઈ કોઈના હેતરામાં દોડશો નહીં અને પોતાના પતંગ લાવવાનું ઉડાવો. બીજાનો હા હું કેવું બીજાનો એરંડા ઘઉં નહીં પાકો અને તાર તહેવારના દાડા કોઈના આમાં ઝઘડા કરો નહીં નહીં કચારે વાંચમાંની કચાક ઊભું થાય હમણાં કે મારા ઈંડા પાછી જાય મારા ઘઉં પાછી જાય મન ઝઘડો થઈ જાય. અને ના આવે તો પછી હા આપણે જો ભાઈ હા ઉતરાય છેડી મારે કોણ લેવું થોડું પ્લાસ્ટર કઈ નાખું તો ઘરનું પછી હા બરાબર પેલા પૈસા આવે એટલે સોળી એવું કીધું આ ઘર મારે સુધારી નાખવું છે. ચાલો ભરી નાખો. જવું તો ભરી નાખો ઉપર. તારે કાશી તરે જો તો લોહી પી જાય છે. ના ના ભરી નાખો હારું ઉનાળા ખોટું ગરમી તપવું એના કરતા તો ના ના કઈ નાખવું છે એટલે બધું કામ તો કરવું છે પણ અમારે ઉતરીને આવી શકે એટલે શાંતિથી આ તહેવાર બેવાર થાય ને મૂળ તો હવે જરૂર કહેવાય કાં તો ઘેર હમણાં જઈએ શોભા કાકા હોમેશ જરૂરી પાછું કોઈનો હકો ના થાય કોઈ હારો કામ ના કરાય હાલ એ વાત સાચી છે આ તો ખત્તો ખીસડો કહેવાય. હતો કીધો હો મો આવે અરે હોટેસ વાટે પીડા કરતી પૂજ કરો ને શાંતિથી ઘરમાં બેઠા બેઠા ઉત્તરાયણ કરો. હા આજે ઘરમાં બેઠા બેઠા લાડવા વાળો આ તો બધી શીખ આલવી પડે ભાઈ તહેવારના દાડા કોઈના પતંગ લૂંટવા ના જવો હોય નકર તારે એવું છે વસ્તી અત્યારે યાર અત્યારે ઝઘડા થાય આ વાત સાચી છે એટલે કીધું આ ના કરાય આપણે શું કેવું એટલે નહીં એટલે છોડી શું રહે છે પતંગ મારી જશે એટલે શુભાઈ પતંગ આવ્યો તો દોઢિયા તો આવ્યો એ સોલે નહીં લેવા જેવો શુભાઈ સોલે નહીં લેવા જેવો જય માતાજી મિત્રો, આવા પતંગ લૂંટવા ના દોડતા અને ધાબા પર ના ચડતા અને જમા કાકા છોકરોને આપણે કહી દેજો કે હવે ઝાડવા લઈને દોડ નહીં ના તો બધામાં લાવી દેજો અને ઘર ના લાવજો લૂંટતા નહીં લૂંટવા જવાનું તો કોકને હેતરમાં ભજવાડ કરશે તો ઝઘડો થાય અને જો હાથ પગ ભાગશો ધાબા પર ચડશો તો આવું ના કરતા અને અમે તો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે એટલે તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને રામ ટાઈગર ચેનલ માં આવશે અને જોતા રહેજો જોતા રહેજો.